હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો એ વિડીયો તો લગ્નની કેસેટ જોતા હતા, એટલે લગ્નના 1 વર્ષ તો થઈ ગયું છે. પણ મેં કીધું ચલો આજે આને ઇન્ટ્રોમાં આપણે યુઝ કરીએ. તો કેસા લગા મેરા મજાક. તો એ તો ઠીક છે. તો આજે આપણે કરવાનું છે, આજના વ્લોગની અંદર આપણે શું વાત કરવાની છે. પહેલાં તો આજે હું કરવાનું છે એ છે હિસ્ટ્રી સબ્જેક્ટ કરવાનું છે. તો હવેથી દરેક વ્લોગની અંદર આપણે કંઈક નવું શીખશું, એટલે તમારો પણ જે વ્લોગ જોવામાં સમય જાય છે એ ક્યાંક ને ક્યાંક યુઝફુલ રહે. તો આજના વ્લોગમાં વાત કરીશું કે હું હિસ્ટ્રી, પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ કઈ રીતના કરું છું, ક્યાંથી કરું છું, તો તમને થોડુંક એમાંથી જાણવા મળે. અને બીજું કે ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવા માટે, રાઇટિંગ ઇમ્પ્રૂવ કરવા માટે શું વસ્તુ ધ્યાનમાં રાખી શકાય, કઈ વસ્તુ ધ્યાનમાં રાખી શકાય. કે ભાઈ ઇંગ્લિશ, મારું એક ટાઈમ ઇંગ્લિશ બહુ માઇનર 0 લેવલ પર હતું, અત્યારે ઇમ્પ્રૂવ થયું, તો કઈ રીતના મેં કર્યું એ પણ હું તમને આ વ્લોગની અંદર વાત કરીશ. એટલે દરેક વ્લોગની અંદર આપણે જે તે સબ્જેક્ટ હું કરતો હશે એ સબ્જેક્ટ વિશે માહિતી આપીશ. અને બીજી એક માહિતી એવી આપીશ કે જે તમારી કોમેન્ટ્સો વાંચીને અથવા તો વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈશ. એટલે તમારે પણ જો કોઈ એવા પ્રશ્નો હોય કે ભાઈ આ ક્યાંથી કરવું, આ કેવી રીતના કરવું, કેમ કરવું, શું કરવું, તો એ પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખશો. નેક્સ્ટ વ્લોગની અંદર જો તમારા એ બધા પ્રશ્નો જવાબ હું લઈશ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે, જે બધાને તકલીફ થતી હશે, એવા પ્રશ્નોને હું તમારા બ્લોગની અંદર જવાબ આપીશ. અથવા તો જો તમે મને મેસેજ કરશો તો હું ફ્રી ટાઈમે એને જવાબ આપું છું. પરંતુ મારા પણ એક લિમિટ છે, કેમ કે મારે તૈયારી છે, જોબ છે, એટલા માટે ઘણા બધા મેસેજ તો આવે છે. હું ટ્રાય તો કરું છું બધા રિપ્લાય કરવાની, કેમ કે ઓલમોસ્ટ 700-800 જેવા મેસેજ તો મારા ડીએમમાં પડ્યા છે. પણ હું જેમ બને જૂના મેસેજીસ છે તો એ હું જોવા નથી પૂછી શકતો, પણ જેમ નવા આવે છે એ રીતના હું આન્સર આપતો જાઉં છું. એટલે એવું ના સમજતા કે તમે જવાબ નથી આપતા, પણ હું મારા ફ્રી ટાઈમે આપી દઈશ, ડોન્ટ વરી. તો આજે આપણે કરશું એ છે, બે વસ્તુ કરશું. પહેલાં તો ઇતિહાસ સબ્જેક્ટને કરીશ ને પછી એની પ્રેક્ટિસ કઈ રીતના કરશું એ પણ જાણશું. અને પછી જાણશું કે ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવા માટે કઈ રીતના કરી શકાય. તો આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ. જે સબ્જેક્ટ કરવાનો છે એ છે પ્રાચીન અને મધ્યકાલીનનો ઇતિહાસ. એ હું યુવા એનસીઈઆરટી સિરીઝમાંથી કરું છું, કેમ કે આની અંદર મને લાગે છે જીપીએસસી માટે આની ઇનફ છે. તો હું આ કઈ રીતના કરીશ, તો પહેલાં તો આ વીક મારું આખું હિસ્ટ્રીનું હતું, એટલે મારે રિવિઝન જ કરવાનું છે. મહાજન પદ સુધી તો હું પહોંચી ગયો છું, અને ત્યાં સુધીનું મેં ઓલમોસ્ટ આ મૌર્ય અને બધું તો એકવાર કરેલું હતું. પણ આ બધી વસ્તુ જે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એ થોડુંક વીક હતું, કેમ કે એટલી ડીપલી નહોતું કર્યું. તો આ વખતે મેં કીધું જીપીએસસી માટે મેન્સ પણ લખવાની થાય, એટલા માટે આ બધું કરવું પડે. તો હવે આજે હું રિવિઝન જ કરીશ આખો દિવસ, અને પછી તમારા માટે ઇંગ્લિશ લેંગ્વેજ માટેનું કહેવાનું છે તો એ કહીશ. ઓકે છે. તો આજે રિવિઝન કરીશ પહેલેથી, અને ક્યાં સુધી તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાજન પદો અને પ્રાચીન અને ભારતમાં ઈરાની આક્રમણો, આ વસ્તુ કરીશ. તો પહેલાં તો ઇતિહાસ ક્યાંથી કરવો જોઈએ? જો તમે ઇતિહાસ કરતા હોય તો યુવા એનસીઈઆરટી ઇનફ છે, યુવાની જે બુક છે એ અલગથી આવે, જાડીએ પણ ઇનફ છે. તો બેમાંથી કોઈ પણ કરી શકો. હવે કઈ રીતના કરવી જોઈએ? તો પહેલાં તો કોઈ પણ એક સબ્જેક્ટને, જો હું કરતો હોય ત્યારે કોઈ પણ એક સબ્જેક્ટ, હવે નેક્સ્ટ વીકથી હું કદાચ બંધારણ લઈશ, તો તમને જે મજા આવે કે ભાઈ આ વીક મારે કરવું છે હિસ્ટ્રી, તો આખું વીક હિસ્ટ્રી લઈને બેસવાનું. ઓકે છે. આના માટે આપણે જીપીએસસી માટે મેન્ટરશિપ પ્રોગ્રામ તો લાવશું, જેમાં તમને ડે ટુ ડે ટાર્ગેટ હોય, ટેસ્ટ બધું આપી છે, એમાં તમને ટાર્ગેટ રહે. તો બાકી તમે જો એવું ન કંઈ કરવા માગતા હોય, તમારી રીતના શું કરવાનું કે પહેલાં કોઈ એક સબ્જેક્ટ લેવાનો કે ભાઈ હિસ્ટ્રી લીધું, ઓકે, હિસ્ટ્રી ગમે છે તો હિસ્ટ્રી પહેલાં લીધું. હવે એને વીકલી આખું વીક હિસ્ટ્રી કરો. વચ્ચે પછી સબ્જેક્ટ બતાવતા રહેશો ને તો આખું લિંક તૂટી હશે. પછી તમે ભણતા હશો પેલું શું કે સિંધુ ખીણની સભ્યતા, અને બીજા દિવસે પછી રાષ્ટ્રપતિ ભણવા માંડો, તો પછી તમારું આડું થઈ જાય. આખું વીક કરવાનું, પછી વીકથી બદલાવી નાખો, એટલે નવો સબ્જેક્ટ આવે તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ થાય. એટલે આખું વીક કરો છો, આખો એકમાં ટાર્ગેટ બાંધી લેવાનું. પછી વીકના કેટલા, આ મારે હિસ્ટ્રી કેટલા 2 વીકમાં પતાવવું છે કે 3 વીકમાં પતાવવું, જેટલું તમારું ટાર્ગેટ બાંધી લ્યો. ઓકે, જે તમારી રીડિંગ સ્કિલ. તો એના માટે મારે 1 વીકમાં કેટલા ચેપ્ટર કરવા પડશે, તો કે ભાઈ 8 થી 10 ચેપ્ટર થઈ જાય તો વધારે સારું. તો ઓકે, એ રીતના આપણે એને શેડ્યુલ બનાવી લેવાનું. જોબ કરતા હશો તો પણ તમારે 8 ચેપ્ટર તો થઈ જશે. દરરોજનું 1 ચેપ્ટર ગણવાનું, સારું મસ્ત કરવાનું, બરાબર. આખો દિવસ વાંચવાનું, ને રાત્રે એકવાર રિવિઝન કરવાનું. બીજે દિવસે પાછું એકવાર સવારે જ્યારે પકડો ત્યારે પાછું એકવાર રિવિઝન કરી લેવાનું. આવી રીતના કરશો એટલે વાંધો નહીં. પછી વીકલી આખું રિવિઝન કરી લેજો, એટલે કંઈ વાંધો નહીં આવે. આ રીતના વાંચવાનું. તો પહેલાં ઇતિહાસ પકડો, ભાઈ હાલો સિંધુ ખીણની સભ્યતાથી જેથી તમને ચેપ્ટર લાગે કે ભાઈ આ ચેપ્ટર છે, અમુક ચેપ્ટર નથી કરવાનું, તો એ પ્રમાણે હિસ્ટ્રીમાં હું કહીશ કે આ ચેપ્ટર તમે કદાચ સ્કીપ કરી શકો, ન્યૂ જે સિલેબસ આવ્યો પ્રમાણે. તો એ પકડું, ઓકે, વાંચતું જાઓ. સાંજે રિવિઝન, બીજા દિવસે સવારે રિવિઝન કરીને પછી પાછું નવું પકડો. આ રીતના આખું શેડ્યુલ. હવે એમાં કોઈ ચેપ્ટર સમજાતું નથી, ડાયરેક્ટ કરી દો યુટ્યુબમાં, ભાઈ કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વિશે થોડુંક જાણવું છે તો યુટ્યુબમાં લેક્ચર જોઈ લો એકાદો, એનું સમજાતું નથી તો એના વિશે. તો આ રીતના તમે ટેકલ કરી શકો કોઈ પણ સબ્જેક્ટને. આવી રીતના વીકલી શેડ્યુલ બનાવી દો અને એને ટાર્ગેટ્સ પૂરા કરો, અને પછી એને ટેસ્ટ આપી દો. ટેસ્ટ આપવા માટે આપણી એપ્લિકેશન જ છે, જીસીઆરટી એનસીઈઆરટી સ્ટડી બ્લોક જીપીએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં જીસીઆરટી એનસીઈઆરટીનો એક ટેસ્ટ સિરીઝ છે. એમાં આપણે આની બધી એનસીઈઆરટી સિરીઝની જ બધી ટેસ્ટો કાઢેલી છે, સરસ મજાની, ચેપ્ટર વાઇઝ. તો તમને એમાં કંઈ ઉપાધિ જેવું છે નહીં. તો હવે આ રીતના કરવાનું. આમાંથી કયા ચેપ્ટર સ્કીપ કરી કે તો પહેલાં જો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા જેવા સ્ત્રોતો, તો એને એકવાર વાંચી જવું જોઈએ. હવે એવું નહીં કે વાંચી જવું જોઈએ, આમાંથી બહુ કંઈ યાદ રાખવા જેવું કોઈ વસ્તુ નથી, પણ એકવાર વાંચો એટલે આઈડિયા આવે કે ભાઈ શું છે. આપણે માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ નથી કરવાનું, થોડું સમજવાનું પણ છે કે ભાઈ શું છે. કેમ કે આ સાધનો આપણે ભણશું ત્યારે જ ખબર પડશે કે ભાઈ ભોજપત્રો અને તાલપત્રો મળ્યા હતા, અને આ વ્યક્તિ આ બધું લખ્યું હતું, અને ત્યારે આ બધી ઇતિહાસ બન્યો. તો
તો એકવાર જોઈ લેવું નોર્મલ. આમાંથી ક્યારેક પ્રશ્ન એકાદો નીકળી જતો હોય, બાકી એકવાર જોઈ લો કે કઈ વસ્તુ ઇતિહાસમાંથી ચાલુ છે, કેમ કે આ બેઝ બાંધવો પડે. પછી કેવી રીતના પાષાણ યુગના આદિમાં નવનો જન્મ થયો, ક્યારે ચક્રની શોધ થઈને, પૈડાની શોધ થઈને, અગ્નિની શોધ થઈને જોઈ લેવું. પછી આવે સિંધુ ખીણની સભ્યતા, જે આપણા સિલેબસનો લખેલ છે. સિલેબસમાં જે લખેલું હોય ને ચોખ્ખું સિંધુ ખીણની સભ્યતા, એને સરખુંથી કરવું, એક લીટી કરી નાખવી એની સરસ મજાની. અને આ એક લીટી કરશો ને તમે, એટલે આ વસ્તુ થતાં તમને લગભગ 2 થી 3 કલાક થશે. પાછું એનું રિવિઝન કરો, એટલે એક દિવસમાં એક ચેપ્ટર તો આરામથી કરી શકે ભાઈ, કોઈ પણ દિવસ. એટલે ડોન્ટ પછી પાછળ MCQ સોલ્વ કરો, અથવા તો કોઈ ટેસ્ટ સિરીઝ હોય તો એમાંથી સોલ્વ કરો, ડોન્ટ કરો. પછી બીજા દિવસે વૈદિક યુગ પકડો, એની પહેલાં સિંધુ એકવાર જોઈ લો, પછી પાછું વૈદિક યુગ પકડો. ઓકે, એકવાર સરસ મજાનું ખાલી એમને વાંચી જાઓ ભાઈ શું કહેવા માંગે છે આખું ચેપ્ટર. પછી એમ લાગશે પહેલી વાર તો એવું લાગશે બહુ લોટ છે, નહીં યાદ રહી. પછી ધીરે ધીરે લીટું લાઈન ટુ લાઈન વાંચતા જાઓ. પછી એમાં IMP લાગે ને ટીક કરતા જાઓ, બરાબર. પાછી એમ લાગે કે હજી આમાંથી એકવાર પાછું એકવાર રિવિઝન કરો, સતત એક ને એક દિવસ. એટલે ટાર્ગેટ બાંધશો તો થશે, બાકી એમ થશે કે ચાલો હવે કરીએ રાખીએ તો નહીં. એમ થાય કે આજે એક જ ચેપ્ટર કરવું છે પણ મસ્ત સરસ મજાનું કરું છું, તેમ કરતા જાઓ. જે આવનારી STA માટે તૈયારી કરતા હોય ને આ રીતના જ કરવું જોઈએ. ધીરે ધીરે સ્ટેપ ચડવા જોઈએ. જે નવા છે એના માટે, જૂના છે તો ડાયરેક્ટ કરી નાખશો. એ રીતના જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, પછી વીકલી પાછું એક રિવિઝન. તો આ રીતના આપણે ઇતિહાસ સબ્જેક્ટને હું કરીશ. આ રીતના દરેક સબ્જેક્ટ માટે હું વ્લોગમાં અલગ અલગ જે સબ્જેક્ટ કરીશ એના માટે હું લાવતો રહીશ. હવે તમારે જો ગુજરાતનો ઇતિહાસ પણ કરવો હોય તો આની સાથે સાથે કરી શકો, કે ભાઈ બે સાથે ચાલતો હોય એવી રીતના, તો એ તમારી રીતના ડિસાઇડ કરી શકો. એટલે આ વીક મારું ગયું વીક હતું એ ઇતિહાસનું હતું, હિસ્ટ્રીનું, પ્રાચીન અને મધ્યકાલિક. એમાં હું પહોંચ્યો છું ભાઈ, થોડુંક કામકાજ લોડ વધારે હતો તો હું અત્યારે મહાજન પદો અને યુનાની આક્રમણ, બસ મૌર્ય યુગથી હવે નેક્સ્ટ વીકમાં નહીં પણ પછી પાછું બીજા કોઈ વીકમાં ચાલુ કરીશું. કેમ કે અત્યાર સુધી તો હું હવે નેક્સ્ટ વીકમાં બંધારણ લઈશ. એટલે બંધારણ લગભગ 15 દિવસ હવે મારે કરવાનું છે સરસ મજાનું. ઓકે છે. બંધારણ માટે પણ આપણે ટેસ્ટ સિરીઝ મસ્ત લાવીએ છીએ. એટલે ટેસ્ટ સિરીઝ બાબતે સ્ટડી બ્લોગ GPSC ફોલો કરો એટલે કંઈ ટેન્શન નથી ભાઈ. બધું તમારે જો રિવિઝન કરો, ટેસ્ટ આપો, MCQ વાળી એક્ઝામ કોઈ પણ એક્ઝામમાં સેક્રેટ થઈ જશે. પછી મૌર્ય અને બધું પછી ક્યારેક વીકમાં. એટલે મને ખબર પડી ગઈ કે મારે 7 ચેપ્ટર સરસ મજાના થઈ ગયા છે. એટલે ટોટલ અડધી બુક તો એમને જ પતી જશે, બરાબર. પાછળ તો પછી પાછું અમુક સિલેબસમાં નથી એ પ્રમાણે છે. તો બસ એવી રીતના જ છે. તો આ રીતના આપણે કરવાનું છે. તો વધારે સમય નથી બગાડતા, રિવિઝન જ કરવો છે તો ચાલુ કરી દઈએ. હવે આપણે વાત કરીશું કે ભાઈ ઇંગ્લિશ છે ઇમ્પ્રૂવ કઈ રીતના કરું. તો પહેલું સ્ટેજ છે, બેઝિક છે. એના માટે હું કહું છું યુટ્યુબ ખોલવાનું. એમાં ધ YET ઇંગ્લિશ ટ્યુટરના આના લેક્ચર, આના રોજના એડિટોરિયલ છે, હિન્દુ એડિટોરિયલ આવે છે. એ હિન્દીમાં સમજાવે છે તમને કે સેન્ટેન્સ બિલ્ડિંગ કઈ રીતના થાય. પહેલાં વસ્તુ પહેલાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, ગ્રામર કરી લેવાનું છે. ગ્રામરમાં બેઝિક ભાઈ ઇન ધ ક્યારે લાગે ને કાળ કેવો છે ને ગ્રામર થઈ જશે બેઝિક. પછીથી લખવાનું છે. તો કઈ રીતના, તો પહેલાં 15 દિવસ આ જુઓ કે ભાઈ સેન્ટેન્સ બિલ્ડિંગ કઈ રીતના થાય, સબ્જેક્ટ કઈ રીતના, વર્બ કઈ રીતના યુઝ થાય, પ્રેપોઝિશન કઈ રીતના યુઝ થાય, એ આખું સેન્ટેન્સ બિલ્ડિંગ કઈ રીતના યુઝ થાય એ આ જોઈ લેવાના. 15 દિવસ પહેલાં આ જોઈ લેવાના, બરાબર. અને રોજના એક એડિટોરિયલ, હિન્દુ એડિટોરિયલ હશે ને એ આવશે એટલે તમારું કરંટ પણ એમાં થઈ જશે. એટલે હિન્દુ થોડુંક અઘરું પડશે સ્ટાર્ટિંગમાં, આની અંદર તમારે વોકેબાઈ ઘણું બધું શીખવા મળશે. તો આ કરી લેવાનું. એ કર્યા પછી શું કરવાનું, પછી ડેઇલી તમારે એક જ વસ્તુ કરવાનું. ડેઇલી તમારે PIB અથવા દૃષ્ટિ IAS કે કોઈ પણ, જેમ કે PIB ખોલ્યું તમે, તો PIBમાં કોઈ આવો છે તો આને વાંચવાનું, એને લખવાની ટ્રાય કરવાની. ભલે એ 2 લીટી 3 લીટી કોઈ પણ રીતના, એમાંથી કોઈ પણ નવું વોકેબ આવે તો એ તમારે નોટ કરી લેવાનું. વોકેબની એક નોટ બનાવી લેવાની. બીજું સ્ટેજ છે કે તમે CAમાં ગુજરાતમાંથી જોશો ને તો એક ધ ગુજરાત નામની મેગેઝિન આવશે, ધ ગુજરાત વોલ્યુમ 4 જો આવાળી. તો આની અંદર પણ તમારે, આની અંદરથી પણ ઇંગ્લિશ ટૂંકમાં ક્યાંકથી પણ તમારે રોજનું 1 પેજ કે અડધું પેજ લખવાનું ગમે ત્યાંથી. હવે એ કઈ રીતના, જેમ કે કોઈ પણ આવા ગવર્મેન્ટ સોર્સ લેવાના, એટલે આની અંદરથી ગવર્મેન્ટની બધી હોય તો મેસેજ છે આવો તો મેસેજ જોઈ લેવાનો એકવાર શું છે, શું કહેવા માગે છે. પછી કોઈ પણ એક ન્યૂઝ કે કોઈ પણ પેલું લઈ લેવાનું, ભાઈ કોઈની સ્પીચ છે લઈ લો, આ વસ્તુ લઈ લો, તો આને એકવાર જોઈ લો અને પછી એને મોઢે લખવાની ટ્રાય કરો. બેસ્ટ મેથડ છે. બીજું કંઈ ફાલતુનું કરવા કરતાં આ બધી વસ્તુ કરવાની, બરાબર. તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિઝિટેડ ધી ગુજરાત ફર્સ્ટ ટાઈમ બિકમિંગ અ પ્રાઇમ મિનિસ્ટર, આવું બધું છે તો આખી જોઈ લેવાનું. અથવા તો કોઈ સ્પીચ મોદી સાહેબની હોય તો એ પણ જોઈ લેવાની અને એ લખવાની ટ્રાય કરવાની આ રીતના. અથવા તેને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરવાની મેઇન તો શું, અને એમાંથી વોકેબ જાણવા મળશે તમને, ત્યાંથી વોકેબ મળશે. મેં કીધું એમ YET, અથવા તો કોઈ પણ ન્યૂઝ પેપરનું જે આર્ટિકલ છે એ કરો, અથવા તો પછી દૃષ્ટિ IASની વેબસાઇટ છે ને, ન કંઈ કરવું હોય તો ન્યૂઝ એન્ડ એડિટોરિયલ્સમાં જવાનું, બરાબર છે. અહીંયા જશો ને એટલે કરંટ અફેરમાં જવાનું અને ડેઇલી કરંટ અફેર એન્ડ એડિટોરિયલ્સમાં જવાનું તમારે. અને ત્યાં જશો એટલે તમને અહીંયા આવું મળશે, બરાબર. તો આમાં ઇમ્પોર્ટેડ એડિટોરિયલ છે ને એમાં જવાનું.
આ એક એડિટોરિયલ કરવાનો, આમાંથી જેટલો થાય ને એટલો કરવાનો, બરાબર. જો આ બધું સારા સારા ક્યાંથી લીધેલું હોય એવું લખેલું છે આમાં કે ભાઈ તમે ધ આર્ટિકલ છે એ હિન્દુમાંથી લીધેલો છે કે ઇન્ડિયન એક્સપ્રેસમાંથી લીધેલો છે એવું આવશે. અને આને એકવાર વાંચવાની ટ્રાય કરવાની, કે નવું જાણવા મળે, બરાબર, તો એને આપણે લખી લેવાનું, બરાબર છે. એટલે આનાથી તમારો કરંટ અફેર પણ થશે અને પછી આમાંથી તમે શું સમજ્યા એની એક સમરી જેવું લખી લેવાનું, બરાબર, કોઈ પણ રીતના. અથવા તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારે લખવાની ટ્રાય કરવાની થોડી ઘણી પણ પહેલાં સ્ટાર્ટિંગમાં બેઝિક કે ભાઈ આ એટલું વોટ આર ધ કી બેનિફિટ્સ ઓફ ઇથેનોલ બ્લેન્ડિંગ ઓફ ઇન્ડિયા, તો એ એકવાર જોઈ લેવાનું. આટલું તો આટલું, ભલે 4 લીટર પહેલાં લખવાની ટ્રાય કરવાની કોઈ પણ રીતના. તો આ રીતના કરશો ને એટલે થોડું ઇમ્પ્રુવમેન્ટ થશે. આમાંથી કોઈ પણ નવો શબ્દ જાણવા મળે તો આ રીતના કરી અને અહીંથી એને ટ્રાન્સલેટ કરવાનું, કોપી કરવાનું, અથવા તો અહીંથી આખું પેજ ટ્રાન્સલેટ કરી શકો તમે ડાયરેક્ટ જ ગુજરાતીમાં. તો આખું પેજ ટ્રાન્સલેટ થઈ જશે. તમને ગુજરાતીમાં ઇંગ્લિશમાં એકવાર વાંચી લેવાનું, તમારું ઇંગ્લિશ થોડું ઇમ્પ્રૂવ થશે. આ રીતના કરવાનું. અને કોઈ નવો વોકેબ મળે ને તો એને એક જ કામ કરવાનું, sentence.com છે ને એમાં અહીં વોકેબને નાખી દેવાનું, બરાબર છે. અહીં લખવાનું એન્હાન્સ્ડ એવું લખી દેવાનું, સર્ચ કરવાનું. તો એન્હાન્સ્ડ વિશેના જેટલા પણ વાક્ય બનતા હશે ને આવશે. એટલે રોજે જેટલી વોકેબ બને ને એના 5 વાક્યો ખાલી લખવાના, બીજું કંઈ નહીં કરવાનું. કોઈ પણ નવી વોકેબ જાણવા મળે એનું તમને એમ લાગે આજે નવો શબ્દ જાણવા મળ્યો તો એના 5 સેન્ટેન્સ અથવા 2 સેન્ટેન્સ બનાવી નાખવાના તમારી રીતના, અથવા આમાંથી જોઈ અને એને લખી નાખવાના. આ રીતના કરવાનું. તો આ રીતના તમે કરી શકો. ક્યાંથી વોકેબ કરવું? તો PIB યુઝ કરી શકો, કોઈ ન્યૂઝપેપર કરી શકો, કોઈ દૃષ્ટિ આઈએસનું કોઈક ન્યૂઝ કટિંગનું દૃષ્ટિ આઈએસનું કોઈ પણ એક એડિટોરિયલ વાંચી શકો. તો તમને એક્ઝામ ઓરિએન્ટેડ જ બધું ખબર પડશે. તમે બીજું ફાલતુનું વાંચશો તો એક્ઝામ ઓરિએન્ટેડ શબ્દો તમને નહીં મળે, પણ આની અંદરથી એક્ઝામ ઓરિએન્ટેડ શબ્દ જ મળશે. ભાઈ ઇથેનોલ બેન્ડિંગ છે તો એ આપણા એક્ઝામમાં પૂછાઈ શકે એ ટાઈપનું છે. તો આ રીતના તમે ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે રોજ થોડું કરશો એટલે શ્યોરલી થશો તમે, એ ડોન્ટ વરી. તમને એમ થશે કે યાર આ તો બહુ કોમ્પ્લિકેટેડ લાગે. કંઈ કોમ્પ્લિકેટેડ નથી. કોઈ પણ એક વસ્તુ ઇંગ્લિશની લ્યો, થોડું લખો, ધીરે ઇમ્પ્રૂવ થશે. પછી એવું છે તો આપણે થોડુંક એડવાન્સ લેવલનું આનાથી આપણે હું કરીશ તો તમને કહીશ, બરાબર. મિત્રો વ્લોગ લાંબો ન થઈ જાય એટલે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ, ઘણી બધી માહિતી મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, બરાબર, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવું, મારા નંબર પણ નીચે જ આપી દઈશ, એની અંદર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ટાટા, જય હિન્દ.